આજે આપણે ધોરણ 8 માં વિજ્ઞાનની અંદર પાઠ નંબર 12 ઘર્ષણમાં ઘર્ષણ છે એક જરૂરી દૂષણ છે એનો વિષયનો અભ્યાસ કરવાનો છે. આના અગાઉના વિડિયોની અંદર આપણે ઘર્ષણ એટલે શું અને તે કેવી રીતે ઉદ્ભવે છે તે જોયું હતું કે કોઈ પણ બે પદાર્થો એકબીજાની બે પદાર્થો કોઈ એક પદાર્થ છે એ સપાટી ઉપર જ્યારે ચાલે છે તો તે જે દિશા તરફ ચાલે છે ને એ દિશાની વિરુદ્ધ દિશા તરફ એક બળ ઉત્પન્ન થાય છે જેને ઘર્ષણ બળ કહેવામાં આવતું. તો આપણે જોયું હતું કે ઘર્ષણ બળ છે એ હંમેશા સપાટી જે દિશા તરફ ગતિ કરતી હોય એટલે કે કોઈ પણ પદાર્થ છે કોઈ સપાટી ઉપર વિરુદ્ધ એટલે જે દિશા તરફ ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશા તરફ જે બળ લાગે છે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે એની અંદર સ્થિર ઘર્ષણ બળ જોયું હતું કે સ્થિર ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ સ્થિર પડેલી હોય અને એ સ્થિર પડેલી વસ્તુને જ્યારે આપણે એને ગતિમાં લાવીએ છીએ ને અને જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એને આપણે સ્થિર ઘર્ષણ બળ કીધું. હવે આપણે જોવાનું છે કે ઘર્ષણ છે એ જરૂરી દૂષણ છે. હવે તમારો થોડો અનુભવ યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે. તમે એક હાથમાં કાચનો ગ્લાસ લો અને એક હાથમાં માટીનો ઘડો લો અથવા તો માટીનો ગ્લાસ લો તો તમને માટીનો ગ્લાસ પકડવામાં સરળતા રહેશે. તમારે ગ્લાસ જે છે કાચનો એ પકડવો હશે તો તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે કારણ કે તેની ઉપરની સપાટી છે એકદમ લીસી હોય છે એટલે હાથમાંથી તે ખૂબ ઝડપથી લસરી જાય. એટલે કાચનો ગ્લાસ અને માટીનો ગ્લાસ એ બંનેમાંથી તમારે કાચનો ગ્લાસ પકડવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તો તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? શું કહે છે કે જો ઘર્ષણ બળ ન હોય કાચનો ગ્લાસ અને આપણા હાથ વચ્ચે કોઈ ઘર્ષણ બળ જ ન હોય તો શું આપણે કાચને પકડી રાખી શકશું કાચના ગ્લાસને? તો ના, આપણે નહીં પકડી શકીએ કારણ કે ઘર્ષણ બળ જ ન ઉત્પન્ન થાય તો તે ગ્લાસ છે આપણા હાથમાંથી સરળતાથી શું થાય સરકી જાય છે. એ પણ યાદ રાખો કે ભીના કાદવવાળા રસ્તા ઉપર માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. શું તમે કોઈ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના કણોને કારણે શું થાય છે આપણે બોર્ડ ઉપર લખી શકીએ છીએ. જે બ્લોક બોર્ડ ઉપર ચોંટી જાય છે અને જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોય તો આવું થઈ શકે. એટલે આપણને શું કહે છે કે તમે ખાલી ઇમેજિન કરો કે જો ઘર્ષણ બળ જ ન હોય તો આપણે શું ચાલી શકે? હું અત્યારે બોર્ડ ઉપર કઈ લખું છું તો હું ક્યારે લખી શકું છું કે જ્યારે ચોકના જે રસકણો છે એ બોર્ડની સપાટી ઉપર ચોંટી જાય છે, એક ઘર્ષણ ઉત્પન્ન થાય છે જેના કારણે હું બોર્ડ ઉપર લખી શકું છું. એટલે ઘર્ષણ બળ વગર આપણે આપણી લાઈફ ઇમેજિન નથી કરી શકતા કારણ કે ઘર્ષણ બળ ન હોય તો આપણે ચાલી જ ન શકીએ. આપણે સેજ ચાલવા જઈએ તો લપસી પડીએ. જો કોઈ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખીલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. એટલે આપણને શું કીધું કે ઘર્ષણ વગર કંઈ શક્ય જ નથી. જો ઘર્ષણ ન હોય અને કોઈ એક વસ્તુ ગતિ કરતી હોત ને તો એ સતત ગતિ કરે જ રાખે, પછી તે અટકે જ નહીં. એટલે ઘર્ષણ બળ છે એ એના વગર આપણે અમુક વસ્તુ ઇમેજિન કરવી ખૂબ જ અઘરી બની જાય છે. જેમ આપણે જોયું કે ઘર્ષણ છે એના વગર આપણે કોઈ પણ
રમકડાથી રમતા હતા જેનું નામ છે સ્પિનર. એને તમે આમ એકવાર ફેરવતા હતા તો શું થતું હતું કે કન્ટિન્યુ એની ગતિ ચાલુ રાખતું હતું, બરાબર? ઘણા સમય સુધી તે કન્ટિન્યુ ફરે રાખતું હતું અને પછી એ અચાનક અટકી જતું હતું. તો આવું શા માટે થતું હતું? કેમ કે આટલી બધી ગતિ છે એની કન્ટિન્યુ ચાલુ રાખતું હતું? કારણ કે તેની બે રીંગો વચ્ચે ઘર્ષણ બળ ન લાગે એવી રીતે એની બે રીંગ ફિટ કરેલી હતી, જેથી કરીને તમે એને એકવાર ધક્કો આપો છો તો પછી કન્ટિન્યુ છે એ એની ગતિ છે એ ચાલુ રાખે છે. આનાથી વિપરીત ઘર્ષણ છે એ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ છે ઘસાઈ જાય છે, પછી તે સ્ક્રૂ હોય, બૂટ ચંપલના તળિયા હોય કે રેલવે સ્ટેશન પર ચાલવામાં આવતા ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા. એટલે જેમ ઘર્ષણ છે ને એ આપણા માટે આશીર્વાદરૂપ છે, તો સામેનું નુકસાન પણ એટલું જ છે. ઘર્ષણ વગર આપણે ચાલી ન શકીએ. ઘર્ષણ લાગે છે એટલા માટે જ આપણે ચાલી શકીએ છીએ, પણ એના કેટલાક ગેરલાભ પણ છે કે ઘર્ષણના કારણે આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા પગરખાં છે એ ઘસાઈ જાય છે અને અમુક યાંત્રિક સાધનો છે એ યાંત્રિક સાધનોમાં પણ ઘર્ષણના કારણે અમુક સમય જતાં એમાંથી અવાજ આવવા લાગે છે અને બે સ્પેર પાર્ટ છે સામે સામે શું થાય છે? ઘસાય છે. તે પછી ઘર્ષણની બીજી વાત કરીએ તો ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓ જોરથી એકબીજા પર ઘસો અને તમે શું અનુભવ કરો છો તે જુઓ. તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે આપણી હથેળી કન્ટિન્યુ ઘસીએ તો શું થશે? આપણા હાથ છે ગરમ થઈ જશે. એટલે કે ઘર્ષણના કારણે આપણે જ્યારે હથેળી ઘસીએ છીએ ત્યારે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. એટલે ઘર્ષણના કારણે આપણે ઉષ્મા પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. તમે એ જોયું હશે કે મિક્સચરને થોડી મિનિટ ચાલવાને લીધે તેનું ઝાર ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો જોયા હશે કે જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. તો અહીં આપણે ત્રણ વસ્તુ જોઈ કે ઘર્ષણ છે એનાથી શું ફાયદો છે? તો કે ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ, બરાબર? ઘર્ષણ ન હોય તો આપણે વારે ઘડીએ લપસી જઈએ, સેજ ચાલવા જઈએ અને આપણે લપસી જઈએ. ઘર્ષણની મદદથી આપણે કોઈ પણ વસ્તુ સરળતાથી પકડી શકીએ છીએ. ઘર્ષણના કારણે જ આપણે બોર્ડ ઉપર લખી શકીએ, બુક્સની અંદર લખી શકીએ. આ બધા ઘર્ષણના ફાયદાઓ છે. અને સામે ઘર્ષણના ગેરલાભ એ છે કે ઘર્ષણના કારણે કોઈ પણ વસ્તુ કે જે ઘર્ષણમાં વધારે સમય આવે છે તો તે અમુક સમય જતાં ઘસાઈ જાય છે. અને બીજું એ કે ઘર્ષણ છે ને એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો ઘણી વસ્તુ તમે જોઈ હશે કે કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવે ને તો થોડા સમય પછી તમે એને અડો ને તો તમને ગરમ લાગશે. શા માટે એવું થાય છે? કારણ કે ઘર્ષણ દરમિયાન જે બે વસ્તુઓ એકબીજા સાથે સંપર્કમાં આવે છે એટલે જ્યાં ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હશે ને ત્યાં ઉષ્મા ઉત્પન્ન થશે. તમે જોયું હશે કે જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઊર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાય વિશે જોવાનું છે. એટલે અત્યાર સુધી આપણે જે વાત કરી હતી એ ઘર્ષણ અંગેની વાત કરી કે ઘર્ષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એનાથી આપણને શું ફાયદા થાય છે. પણ હવે આ જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે તો એ ઘર્ષણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો હવે આપણે એ જોવાનું છે કે ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ ઘર્ષણ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો શું તમે ક્યારે વિચાર્યું છે કે બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? નોર્મલી તમે જ્યારે બૂટ ચંપલ લેવા જશો ને ત્યારે એના નીચેનું જે તળિયું છે ને એ કેવું હશે? સીધું નહીં હોય, એની અંદર આંકા હશે. તો હવે આ આંકા પાછળનું કારણ શું છે? તો શું થાય છે કે કંઈક આકાર આવો હોય છે. બરાબર? તમે નીચે જોશો એટલે એની અંદર આવા અલગ અલગ નીચે અલગ અલગ આકાર હશે. એટલે એનું જે સોલ હોય ને નીચે એ સપાટ નહીં હોય. તો શા માટે સપાટ નથી હોતું?
બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિ રોકી દે છે અને પૈડું છે એ ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીમાં ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, તેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે છે. અને કસરતબાજ પણ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ છે એ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારે સારી પકડ બનાવી શકે. આપણે ઘણી બધી વસ્તુઓ જોયું હશે. જ્યારે 2020 ચાલતું હોય ને મેચ, તો તમે એમાં બેટ જોજો, ઉપરનો જે હાથ હોય ને કોઈ લીસો નહીં હોય, ખરબચડો હશે અથવા તેના ઉપર પ્લાસ્ટિક એટલે રબર ટાઈપનું જે આવે છે ઈ લગાડેલું હશે, એના ઉપર ઝીણા ઝીણા આંકા હશે. કેમ એવું હોય છે? કારણ કે જ્યારે બેટ્સમેન દડો પકડે ત્યારે એ દડો હાથમાંથી છટકી ન જાય ને, બેટ, તો એ બેટ છે હાથમાંથી છટકી ન જાય એટલા માટે એના ઉપરનું જે હાથ હોય ને ઈ ખરબચડું રાખવામાં આવે, જેથી બેટ્સમેન છે ને એ બેટ સારી રીતે પકડી શકે. ઈ જ વાત અહીંયા આપણે કબડ્ડીમાં કંઈક તમે જોયું હશે કે કબડ્ડી જે રમતા હોય ને ત્યારે આમ ધૂળ હાથમાં લઈને આમ ખંખેરે. તમે ઘણી જગ્યાએ ઘણી પિક્ચર જોઈ હશે તો જ્યારે સામે સામે કુસ્તી લડતા હોય ને તો કુસ્તી દરમિયાન પણ શું કરે, હાથમાં એ લોકો માટી લઈને હાથ આમ ખંખેરે લગાડીને. આપણને એમ થાય કે કોઈ વિધિ હશે, પણ ખરેખર એ વસ્તુ શું છે કે જ્યારે તમે કોઈને પકડો છો તો તમારા હાથની અંદર પરસેવો તો હશે જ તે, તો એ માણસ તમારાથી જલ્દી આમ છૂટી જશે, કેમ કે એ બે વચ્ચે ઘર્ષણ પણ આટલું બધું નથી લાગતું, કેમ કે આપણા હાથ પણ લીસા છે, ખરબચડાપણું છે પણ આટલું બધું નથી, અને સામેવાળાની સ્કિન પણ લીસી છે, જેથી તમે એને સરળતાથી પકડી નહીં શકો. પણ કુસ્તી દરમિયાન જ્યારે તમે રેતી લગાવો છો હાથ ઉપર એટલે તમારું ઘર્ષણ પણ છે વધી જાય છે તમારા હાથનું, જેથી કરીને તમે સામેના વ્યક્તિને સારી રીતે પકડી શકો છો. એટલે આ જે બધી વસ્તુનો ઉલ્લેખ કર્યો ને કે કબડ્ડી દરમિયાન અને કુસ્તીબાજ કે અહીં જે વાત કરી કે કસરતબાજ છે એ કોઈ વસ્તુ છે એના હાથ ઉપર બરછટ પદાર્થ લગાડે છે, જેથી કરીને એને જે પણ વસ્તુ પકડવાની છે ને એ એને સરળતાથી પકડી શકે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમને કદાચ એ જાણવું હશે કે જ્યારે તમે દરવાજાના બિજાગરાના તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનના ગતિશીલ ભાગોને વચ્ચે ગ્રીસ લગાડે છે અને ઉપરના બધા જ કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનનો ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે ત્યારે એક પાતળું સ્તર બને છે અને તે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાઈ જતી નથી. આ રીતે અનિયમિત ખરબચડાપણું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન છે એ સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે. અહીં ઊંજણની વાત કરીએ તો ઊંજણ કોને કહેવાય? તો કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થો જેવા કે ગ્રીસ છે, ઓઇલ છે. આપણે કેરમ રમતા હોય વેકેશનની અંદર જ્યારે બધા ભેગા થાય ને ત્યારે આપણે કેરમ રમીને આપણે પાવડર ગોતતા હોઈએ, ઉપર આપણે કેરમની ઉપર પાવડર છાંટીએ, જેથી શું થાય કે ઘર્ષણ પર કુકરીઓ અને સ્ટ્રાઇકર જે હોય એના વચ્ચે ઘર્ષણ પર જે સપાટી છે ઓછું લાગે અને કુકરી છે ને એ ખૂબ ઝડપથી શું થાય જઈ શકે. એટલા માટે આપણે એના પર પાવડર છાંટીએ કે જેથી એનું ઘર્ષણ બળ છે કેવું થઈ જાય, ઓછું થઈ જાય. એ સિવાય વાત કરી કે મોસ્ટલી જે યાંત્રિક સાધનો હોય ને એનું જે જોડાણ થતું હોય ને બે વસ્તુનું ત્યાં આપણે ગ્રીસ લગાડીએ. હવે ગ્રીસથી થાય શું કે બે સપાટીઓ વચ્ચે કે જે એકબીજા સાથે ઘસડાય છે એ બે
કે જે શું કરે, ઘર્ષણ બળ ઓછું કરી નાખે છે. તો નીચે આપણે ઊંચણની વાત કરીએ કે ઊંચણ છે કોઈ પણ વસ્તુ છે કે જેની ઉપર ઘર્ષણ બળ વધારે લાગે છે અને અટકાવવા માટે આપણે ઊંચણનો ઉપયોગ કરીએ છીએ. તો ઊંચણની વ્યાખ્યા આપણે શું આપી શકીએ કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતો એક પદાર્થ જેને આપણે શું કીધું, ઊંચણ. અને ઊંચણની અંદર આપણે જેમ વાત કરી કે ગ્રીસ છે, ઓઇલ છે, એ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછીનું જે છે કે પૈડા દ્વારા ઘર્ષણ છે એ ઓછું થાય છે. ઘણીવાર આપણે જોયું હોય કે આપણે રેલવે સ્ટેશન પર જઈએ ને તો ઘણા સામાન લઈને જતા હોય, પૈડાવાળી ટ્રોલી બેગ હોય કે જે તમારે ઘસડાઈને લઈ જવાની હોય, જેથી કરીને તમારે વધારે વજન ન લાગે. તો હવે એની દ્વારા ઘર્ષણ બળ કેવી રીતે ઓછું થાય છે તે જોઈએ. તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ થાય છે તો આપણે જોઈએ. હવે એ કેવી રીતે થાય છે એ જોતા પહેલા તમને એક પ્રવૃત્તિ આપેલી છે 12.4 ની અંદર કે નળાકાર આકારની થોડીક પેન્સિલ લો, તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો, તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો અને હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતા આવી રીતે ગતિ કરાવવું ખૂબ જ સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનનો તેમની નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? તો હા, તમે નોર્મલી પુસ્તકને ધક્કો મારો અને એની નીચે પેન્સિલ મૂકેલી હોય અને તમે પુસ્તકને ધક્કો મારો તો ઘર્ષણ પણ ઓછું લાગે, જેનાથી તે સરળતાથી ગતિ કરી શકે. હવે એ કેવી રીતે તો હું જોઉં. ધારો કે તમે આ પેન્સિલ મૂકેલી છે અને તમે આની ઉપર કોઈ વસ્તુ મૂકશો ને તો આનું અને આનું એ બંનેનું ઘર્ષણ બળ ઓછું હશે, કેમ કે વચ્ચે શું છે, ખાલી જગ્યા છે. અને ઘર્ષણ બળ જે ઓછું તે પદાર્થ છે ને સરળતાથી ગતિ કરી શકે. અને તમે ડાયરેક્ટ આને ધક્કો મારો ને તો આની સપાટી અને જમીનની સપાટી અથવા તો તે જે વસ્તુ ઉપર મૂકેલું છે બંને સપાટી છે એ બંને સપાટી ઉપર ઘર્ષણ બળ વધુ લાગે અને આની શું થાય, ગતિ કરવા માટે આને થોડી તકલીફ પડે. હવે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તે ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. આ જે ઘર્ષણ થયું એને કેવું ઘર્ષણ કહેવાય? લોટણ ઘર્ષણ. કે કોઈ એક વસ્તુ છે એ એક વસ્તુ ઉપર જ્યારે તમે બીજી વસ્તુ મૂકો અને એ ગબડાઈને જાય અને એ ગબડતી હોય ત્યારે સામે જે એને ઘર્ષણ લાગે છે એ ઘર્ષણને લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. કોઈ વસ્તુ બીજી વસ્તુ ઉપર સરકવા કરતા ગબડાવવી હંમેશા સરળ છે. આ જ કારણ છે કે પૈડા લગાવેલ સામાન ખેંચવામાં સગવડતા ભર્યા હોય છે. શું હવે તમે સમજી શકો છો કે પૈડાનો આવિષ્કારને માનવ જાતિની મહાન શોધોમાં કેમ ગણવામાં આવે છે? તો આપણે એમ જોયું કે કોઈ પણ વસ્તુ ગબડાવવામાં આવે ને તો એને ઘર્ષણ ઓછું લાગે અને જે પૈડાવાળી ટ્રોલી બેગ હોય ને એ શું થાય, કોઈ સપાટી ઉપર ગોળ ગોળ સરકે છે, ગબડે છે, એટલા માટે ઘર્ષણ ઓછું લાગે છે અને એ આપણને લઈ જવામાં ખૂબ જ સરળતા રહે છે. ખાસ એ યાદ રાખજો કે સપાટી ઉપર કોઈ વસ્તુ જ્યારે ગબડે ને અને જે ઘર્ષણ ઉત્પન્ન થાય ને એને લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. કારણ કે લોટણ ઘર્ષણ
છે એ આપણને ક્યાં ક્યાં મદદરૂપ છે અને ક્યાં ક્યાં આપણને નુકસાનકારક છે. અને બીજું આપણે એ જોયું કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ ઘર્ષણને અટકાવવા માટે મારે શું કરવું જોઈએ તે જોયું. તો આપણે અત્યાર સુધી જે કે પણ વસ્તુ શીખ્યા ઘર્ષણની એના ઉપરથી તમારે કેટલાક પ્રશ્નોના ઉત્તર તમારી નોટની અંદર લખવાના છે સ્વાધ્યાયના. તો આપણે એની ચર્ચા કરી લઈએ. એમાં તમને સૌથી પહેલા ખાલી જગ્યા આપેલી છે પેજ નંબર 155 પર. હવે પેજ નંબર 155 ઉપર સૌથી પહેલી ખાલી જગ્યા છે એ છે ઘર્ષણ એકબીજાની સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીઓ વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તો ઘર્ષણ છે એ સપાટીઓના પ્રકાર ઉપર આધાર રાખે છે. બરાબર કે સપાટી છે એ કેવા પ્રકારની છે. ઘર્ષણ છે એ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો આપણે જોયું કે ઘર્ષણ છે ઉષ્મા ઉત્પન્ન કરી શકે છે. કેરમ બોર્ડ ઉપર પાવડર ચાળવાથી ઘર્ષણ શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. ત્યાર પછી તમને બીજો પ્રશ્ન આપેલો છે કે ચાર બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટનાક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું છે. તો તમારે સૌથી પહેલા નક્કી કરવાનું છે કે સૌથી પહેલા આમાંથી કયું બળ લાગશે, કયું ઘર્ષણ છે સૌથી પહેલા લાગશે અને કયું ઘર્ષણ છે સૌથી પછી લાગશે. ત્રીજો પ્રશ્ન છે કે આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોયતળિયા ઉપર, આરસના ભીના ભોયતળિયા ઉપર અને ભોયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે સૌથી ઓછું ઘર્ષણ બળ શેમાં લાગશે અને સૌથી વધારે ઘર્ષણ બળ શેમાં લાગશે આ ત્રણ વસ્તુઓમાંથી એ તમારે જાતે નક્કી કરવાનું છે. એના પછી ચોથો પ્રશ્ન, ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો તો તેના ઉપર મૂકેલું કોઈ પુસ્તક નીચેની તરફ ગતિ કરે છે તો તેના ઉપર લાગતા ઘર્ષણ બળની દિશા ક્યાં હશે? તો આપણને બધાને ખબર છે, ધારો કે આવું કોઈ ડેસ્ક જોબ હોય, બરાબર? આ પુસ્તક છે. જો હું પુસ્તકને આમ ગતિ કરાવું તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. તો તમારે વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે કે ઘર્ષણ બળ છે એની દિશા કઈ તરફ છે. પાંચમો પ્રશ્ન, તમે સાબુના પાણીની ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોયતળિયા ઉપર ઢોળો છો અને આ ભીના ભોયતળિયા ઉપર તમારા ચાલવા માટે સરળ છે કે મુશ્કેલ? કોઈ એક પાણીની બાલદીની અંદર તમે સાબુનું પાણી ભરેલું છે અને એને આરસનું જે હોય ને લીસું એકદમ એના ઉપર તમે ઢોળી દો અને પછી તમારે એની ઉપર ચાલવું હોય તો તમને સરળતા રહે કે મુશ્કેલી? તો આપણને ખબર જ છે કે ચાલવામાં આપણે બહુ ખૂબ જ ઝડપથી ચાલી જઈએ. તો હવે શું થાય છે એ તમારે જાતે લખવાનું છે. રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે એના પછીનો પ્રશ્ન. તો જેમ આપણે જોયું કે ખીલીવાળા બૂટ છે પહેરે છે તો શું થાય કે ખીલીના કારણે જમીન અને જે રમતવીર હોય એ બંને વચ્ચેની મજબૂતાઈ એકદમ પકડ છે ને મજબૂત બની જાય છે જેથી કરીને એ સરળતાથી રમી શકે. અને બાકીનું શું થાય છે એ તમે જાતે વિચારી શકો છો. સાતમો પ્રશ્ન, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તેજ ભોયતળિયા ઉપર એક ભારે બોક્સને ધક્કો મારવો છે તો કોને વધારે બળ આપવું પડશે અને શા માટે? આ પણ પ્રશ્ન છે એનો જો તમે વિચારો ને તો જાતે આન્સર લખી શકો છો. કે તમે જે અત્યારે શીખ્યા છો ને કે ઘર્ષણ શું, એના આધારે તમારે જાતે પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો
ઘર્ષણ ઉત્પન્ન થાય તમે એને ગતિમાં લાવો ને ત્યારે. અને સરકતું ઘર્ષણ એટલે શું કે કોઈ વસ્તુ ગતિ કરે છે અને તમારે એની ગતિ સતત ચાલુ રાખવા માટે એને ધક્કો આપવો પડે છે અને ત્યારે જે ઘર્ષણ લાગે છે ને એને સરકતું ઘર્ષણ કહેવાય. તો હવે સરકતું ઘર્ષણ છે ને એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું છે. શા માટે? કારણ કે સ્થિર ઘર્ષણ એટલે કે જ્યારે કોઈ વસ્તુ એમને પડી છે સપાટી ઉપર તો એની પકડ છે ને સપાટી સાથે મજબૂત હશે અને એ મજબૂત જે પકડ છે એને તમારે એનાથી છૂટી પાડવાની છે. તમારે એમાં વધારે બળની જરૂર પડશે એટલે એ જે ઘર્ષણ બળ છે એ શું થશે? વધારે લાગશે. તો 8 પ્રશ્નો સ્વાધ્યાયના વ્યવસ્થિત રીતે નોટમાં સારા અક્ષરે અને બને તો જાતે વિચારીને લખવાનો પ્રયત્ન કરજો.